ઘણા પશુપાલકો આ સમસ્યાને હળવાશથી લે છે, પણ શું તમે જાણો છો કે તમારી એક નાનકડી ભૂલના કારણે પશુનો જીવ જોખમમાં મૂકી શકાય છે? જ્યારે પણ તમારું પશુ વિયાવા થયું હોય, વિયાવાને 2 મહિના જેટલો સમય બાકી હોય અને એ માટી બતાવવાનું ચાલુ કરી દે છે. ઘણા ખેડૂતોનો પ્રશ્ન એવો છે કે હવે તો વિયાણ પછી પણ માટી બતાવવાનો પ્રશ્ન બને છે. તો મિત્રો, આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહો અને ઘરેલું ઉપાયથી એ માટી બતાવવાની સમસ્યાનું કઈ રીતે આપણે નિરાકરણ લાવી શકીએ એના વિશે હું સંપૂર્ણ માહિતી આપીશ, એક ટીપ આપીશ અથવા એક ઘરેલું ઉપાય તમને જણાવીશ, જેથી કરીને તમારા પશુનું તમે માટી કાઢવાની જે સમસ્યા છે એને તમે અવરોધી શકો છો, રોકી શકો છો. તો બન્યા રહો આપણી ચેનલ પર. અને નમસ્કાર, હું છું જીગર દેસાઈ. આપ સર્વેનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ કૃષ્ણા ડેરી ફાર્મ પર. મિત્રો, આજકાલના સમયમાં પશુનો ખોરાક બહુ કેમિકલ યુક્ત થઈ ગયો છે. એના કારણે પહેલા એવું હતું, પહેલાના સમયમાં કે કોઈક પશુ 100 પશુમાં 20 પશુ કે 10 પશુ માટી બતાવવાનો પ્રશ્ન થતો, ત્યારે આજના સમયમાં આ રેશિયો 50% સુધી પહોંચી ગયો છે, 50 પશુ સુધી પહોંચી ગયો છે. 100 માંથી 50 પશુ જે છે વિયાણ સમયે માટી બતાવવાનો પ્રશ્ન કરે છે, એમને મેલી ના પડવી એવો પ્રશ્ન બને છે. તો કોઈ લાંબી કોઈ પણ આડી અવળી વાત કર્યા વિના હું સીધી ટોપિકની વાત કરું છું, શોર્ટ વિડીયો બનાવું છું. આપણો વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ઘણા મિત્રો જે વિડીયો નિહાળે છે પણ લાઈક નથી કરતા, તો મિત્રો લાઈક કરો. અને સીધી ચલો હું મુદ્દાની વાત કરું કે ફૂકી, ચાની ફૂકી, એનો ઉપયોગ કરી અને માટી બતાવવાનો પ્રશ્ન કઈ રીતે હળ કરી શકાય, એ સમસ્યાનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય. તો જે આપણે ચા બનાવીએ છીએ એ ભૂકી તમે ચા બનાવ્યા પછીની જે ભૂકી હોય છે એ તમે એક તગારીમાં કે કોઈ પણ વસ્તુમાં સંગ્રહ કરી અને એને પશુના ખોળમાં એડ કરી શકો છો. અથવા તમે બજારમાંથી કોઈ પણ ભૂકી જે ચા હોય છે, ચા પત્તી હોય છે, એ તમે લાવી અને પશુને સાંજે પલાળી મૂકી દેવાની અને સવારના પશુના ફીડમાં એડ કરી દેવાની. આવું તમે કરશો તો તમારા પશુનો જે માટી બતાવવાનો પ્રશ્ન છે એમાં 100% તમને રાહત મળશે. અને અમારા અહીંના ખેડૂતો, અમારા જે લોકલ છે એ લોકો બહુ આ ટ્રાય કરે છે, બહુ ઇફેક્ટિવ છે. એટલે મને એમ કે તમારી લોકો સાથે શેર કરું. અને હજી પણ બીજો પણ આ માટી બતાવવાનો પ્રશ્નનો જે એક વિડીયો છે એના પર હું કામ કરી રહ્યો છું. એનું જે રિઝલ્ટ કેવું છે એના વિશે હું ખેડૂતોની મુલાકાત લઈને માહિતી લઈ રહ્યો છું. તો એનો પણ હું વિડીયો બનાવીશ. પણ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.